આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું થશે મતદાન 17.7 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ તો કુલ 1710 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ। લોકસભા ચૂંટણીના પ્રચાર પહેલા ગુરુદ્વારા જશે પીએમ મોદી તો 3 રેલી અને 1 રોડ શોથી કરશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર। રાજકોટ સિટી બસના પૈંડા થંભી ગયા કે જ્યાં પગાર ન થતા બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા। 80 ફૂટ રોડ પર ડેપોની અંદર કરાયો ચક્કાજામ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અમુક વિસ્તારોમાં થયું માવઠું, જ્યાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી।